સુરતમાં વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે। પાંડેસરા વિસ્તારમાં 46 વર્ષીય ગજાનન અસરુ સાનપ રાત્રે સૂઈ ગયા બાદ સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાવ્યા, પરંતુ તેઓ ઉઠ્યા નહીં। ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત ઘોષિત કર્યા। ઠંડીના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે। આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નાસોમાં જમા થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે। હાલ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારાના કારણે લોકોની ચિંતા ખૂબ વધી ગઈ છે। ત્યારે હાર્ટ એટેકથી વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે। સુરતમાં હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરામાં 46 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। 46 વર્ષીય ગજાનન અસરુ સાનપ રાત્રે સૂઈ ગયા બાદ સવારે નહીં ઉઠતા દીકરીએ ઉઠાવ્યો, પરંતુ તેઓ ઉઠ્યા જ નહીં। ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત ઘોષિત કર્યો હતો।